નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં આજરોજ માંડવી નજરબાગ પેલેસ મોલ પાસે નજરબાગના વેપારીઓ દ્વારા વિનામૂલ્યે છાસનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું। જ્યારે ઉનાળાની કાળઝાળ ઋતુ ચાલી રહી છે અને તેમાં પણ દિવસે ને દિવસે ગરમીનો તાપમાનનો વધારો જોવા મળી રહ્યો છે। તેવામાં નાગરિકોને થોડી ગરમીથી રાહત થાય આ સંદર્ભે છાસનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમને સફળ બનાવવા ફારૂકભાઈ સોની અને નજરબાગના વેપારીઓએ મળી સફળ બનાવ્યું હતું। ચાર દરવાજા વિસ્તારમાં આવેલું નજરબાગ મોલ પેલેસમાં વેપારીઓ દ્વારા આજે વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। તમે અત્યારે એક પ્રકોપ જે ચાલી રહ્યું છે ગરમીનું, તો એ હિસાબે આજે નાગરિકોને જે ગરમીમાં શેકાવવું પડે છે, તકલીફ પડી રહી છે, એ હેતુને લઈને આજે ચાર દરવાજા વિસ્તારમાં આવેલું નજરબાગ મોલ પેલેસમાં વેપારીઓ દ્વારા છાશનું વિનામૂલ્યે વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। ગરમી જે લોકોને રાહત થાય એમાં અમારા વેપારીઓમાં અમારા અલ્તાફભાઈ છે, યુસુફભાઈ છે, દરેક વેપારીઓ ઉપસ્થિત રહીને આ સેવા કાર્યમાં ભાગ લીધો છે। ફારૂકભાઈ સોની, સામાજિક કાર્યકર।